અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડામાં આવેલા મઉટોંડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થી આત્મહત્યા મામલે પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ બીજા દિવસે પણ આક્રમક મૂડમાં દેખાયા હતા। વિદ્યાર્થીઓ દ્વારા ભિલોડા ઈડર શામળાજી હાઈવે પર ચક્કાજામ કર્યો। વિદ્યાર્થીને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામ સ્થળે પહોંચ્યા હતા। સરખો જવાબ નથી આપ્યો, જેના કારણસર બાળકો આજે ધરણા લઈને બેઠા છે। તમે 2 કલાક અથવા તો 3 કલાકમાં તાત્કાલિક નિર્ણય આપો એવી વિનંતી છે। વિદ્યાર્થી ભિલોડા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત્યુ થયું છે તે શિક્ષણના કારણે થયું છે। કોઈ અમારું સાંભળતા નથી, પોલીસ પણ સાંભળતી નથી, જેથી અમને જલ્દી ન્યાય મળે। જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે। પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું, અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી નાખી, તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।